હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો ઓસ્ટ્રેલિયામાં સ્પોન્સર કઈ કંપની કરે છે એ તમારે જાણવું હોય ને તો હું હમણાં તમને લિસ્ટ જે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું એ તમે ચેક કરી લેજો, કારણ કે અત્યારે ઘણા બધા સ્કેમ થાય છે અને એ પણ આપણા ઇન્ડિયનો સાથે કરે છે. હવે પહેલાં આપણે એની વાત કરીએ કે કઈ રીતે. તો મારે પર્સનલી લગભગ ત્રણ જણાના મેસેજ એવા આવ્યા છે કે આપણા ઇન્ડિયનો એટલે આપણા ઇન્ડિયામાં જે એજન્ટો હોય, એવું નહીં કે બધા જ એજન્ટો કરતા હોય, પણ અમુક એવી રીતે ફ્રોડ કરતા હોય. તો કઈ રીતે ફ્રોડ થાય છે એ પહેલાં સાંભળી લો, પછી હું સ્પોન્સર કંપનીની નામ આપું છું. તો પહેલાં તો જ્યારે તમારે ઓસ્ટ્રેલિયા આવવું હોય કે કોઈ પણ દેશમાં, પણ હું અત્યારે ઓસ્ટ્રેલિયાની વાત કરું છું, તો મારી પાસે જે પર્સનલ 3 મેસેજ આવ્યા છે, ત્રણે સાથે એવું થયું હતું કે એમને ઓસ્ટ્રેલિયા માટે અપ્લાય કરેલું. તો કોઈ જે એજન્ટ હોય એમણે એવું કીધેલું કે કોઈ વર્ક વિઝા હશે તો હું તમને કહીશ. થોડા જ દિવસમાં પાછા એ બોલાવે છે એ ભાઈને કે મારી પાસે કોઈ સ્પોન્સર કંપની આવી છે, એ તમને સ્પોન્સર કરે છે, તમે ઓફિસે આવો અને એવી રીતે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરો એ રીતે. પછી જે અહીંયાની જે કંપની હોય, બધી એક ના હોય, બહુ બધી કંપનીઓ હોય, એમાં પણ જે વેરહાઉસ છે, ફેક્ટરીઓ છે, એમના બધાના નામ એ લોકો જે એજન્ટો જે ફ્રોડ કરતા હોય એમની વાત કરું છું, એ લોકો એજન્ટો સર્ચ કરીને એ આખો ઓફર લેટર બનાવે છે જે ફેક બનાવે છે. એમાં પછી એ જે ફેક્ટરી હોય કે વેરહાઉસ, એ જ ફેક્ટરીનું નામ હોય છે, એનું એડ્રેસ એ સેમ હોય છે, એના ફોન નંબર પણ સેમ હોય છે. એટલે આપણે કદાચ ગૂગલ સર્ચ કરીએ કે આપણા કોઈ કોન્ટેક્ટમાં હોય એમને કહીએ કે આ ફેક્ટરી છે તો આપણે હા પાડીએ, પણ બધું જ સરખું હોય. પણ ઓફર લેટર એ ફેક્ટરીવાળા શા માટે એમ કહો મને, કારણ કે અહીંયા માણસોની કંઈ તાણ તો નથી. અને બીજું એ કે જે પીક પેકર છે કે ક્લિનિંગ છે એના માટે કોઈ તમને સ્પોન્સર ના કરે. તમે કંઈક ભણેલા હોય કે પછી ડિગ્રી મેળવેલી હોય, તમારામાં કંઈ ટેલેન્ટ હોય તો તમને સ્પોન્સર કરે. બીજું એ કે વેરહાઉસ ફેક્ટરીમાં પણ સ્પોન્સર કરે, પણ પીક પેકર માટે નહીં, કોઈ ઊંચી પોઝિશન હોય તો એના માટે. એટલે આવા ફ્રોડથી બચી જજો. બીજા 2 પણ ફ્રોડ થયા છે, હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. આ એક ભાઈનો જ કીધું છે અત્યારે. અને હવે વાત કરીએ કે સ્પોન્સર કઈ કંપની કરે. તો સ્પોન્સર જે અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ જે ઓસ્ટ્રેલિયામાં જે લીગલી સ્પોન્સરશિપ આપતું હોય ને, તો એ બધી કંપનીના નામ છે. એમાં પછી